જીવનભર આકરી મજૂરી કરી હોય અને ટીપે ટીપે સરોવર ભરાય તેવી રીતે નાની નાની બચતથી મૂડી ભેગી કરી હોય અને ક્રેડિટ સોસાયટીમાં રોકાણ કર્યું હોય એ આશાએ કે ઢળતી ઉંમરે કામ લાગશે, પણ જ્યારે મૂડી પાકવાનો સમય આવે ત્યારે વ્યાજ તો શું, મૂળ રકમ પણ હાથ ન લાગે તો? મહીસાગરની વાત છે અને વીરપુર તાલુકામાં આવેલા ડેભારી ગામે કંઈક આવી ચોંકાવનારી ઘટના બની છે। અહીં વર્ષ 1998થી ત્રિવેદી મેવાડા ક્રેડિટ સોસાયટી કાર્યરત છે। આ સોસાયટી જેમાં ચાલતી હતી તે મકાનમાં આમ તો ન કોઈ બોર્ડ છે ન કોઈ લખાણ, પણ છેલ્લા 26 વર્ષથી કાર્યરત આ સોસાયટી પર વિશ્વાસ મૂકી લોકોએ પોતાના પરસેવાની કમાણી તેમાં રોકી હતી, પણ 700થી વધુ સભાસદોને આજે છેતરાવાનો વારો આવ્યો છે। ક્રેડિટ સોસાયટીમાં રોકાણ કરનારાઓ આજે રાતા પાણીએ રડી રહ્યા છે, કારણ કે મૂડી પાકી ગઈ હોવા છતાં ન તો તેમને વ્યાજ સાથે મૂડી પરત કરાઈ રહી છે કે ન તો સેક્રેટરીઓ દ્વારા સરખો જવાબ અપાઈ રહ્યો છે। સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે ભોગ બનનારાઓમાં સૌથી વધુ તો વિધવા મહિલાઓ છે કે જેમનો એકમાત્ર આશરો તેમની મૂડી છે। અમારા 22 વર્ષથી પૈસા અમે મૂકતા હતા બચત માટે, ગળપણના સહારા માટે। એ ગળપણના સહારાનો આધારે મજૂરી કરી, ગાયોને ભેંસોનું કામ કર્યું અને ગરીબી સહન કરી અને અમે પૈસા બચત ખાતામાં મૂક્યા અને એ બચત ખાતાની રકમ અમારી 2 વર્ષથી આ સેક્રેટરીઓએ અમને કોઈ જવાબ આપ્યો નથી અને અમારા પૈસા 2 વર્ષથી અમે સામાજિક ગામ લેવલે એનું સમાધાન કરવા માટે અમે બધા બહુ પ્રયત્ન કર્યા, પણ એ પ્રયત્ન અમારા કોઈ કામ ના લાગ્યા અને અમારા ગળપણના ગંગા સ્વરૂપ બહેનોના પૈસા, ગરીબ બહેનોના પૈસા અને બીજી બહેનોના બધાના પૈસા, આખા ગામના પૈસા આજે 2 વર્ષથી અમારા આ લોકો આપતા નથી। હું વિધવા છું, મારો પતિ કોરોનામાં એક્સપાયર થઈ ગયા છે, મારો છોકરો નથી અને હું એકદમ નિરાધાર છું। મારા પૈસા મેં મારા ઘડપણના જીવારા માટે મૂકેલા ડેભારી ક્રેડિટ સોસાયટીમાં, તે એ લોકો મને પૈસા 2 વર્ષથી હું એમની પાછળ ફરું છું, પણ મને એ લોકો પૈસા આપતા નથી અને મારા પતિનું શ્રાદ્ધ કર્યું તો પણ મને મારા પાકેલી રકમ મને આ લોકોએ આપી નથી। સાહેબ, હું 1250 રૂપિયા વિધવા સહાયનું પેન્શન આવે છે, એને હું મારું ગુજરાન ચલાવું છું। તેમની રોકેલી થાપણ જીવનની પાછલી અવસ્થાએ સહારો આપશે તે આશાએ ગામના અનેક લોકોએ ક્રેડિટ સોસાયટીમાં રોકાણ કર્યું હતું, પણ આજે જ્યારે નાણાંની સૌથી વધારે જરૂર છે ત્યારે જ લોકો આ અવસ્થાએ ક્રેડિટ સોસાયટીના ધક્કા ખાઈ રહ્યા છે। 97 વર્ષની ઉંમરે પહોંચેલું એક દંપતી પણ તેમની મૂડી ફસાવાને લીધે કફોડી સ્થિતિમાં મુકાયું છે। પૈસા આપ્યા એ જમા થઈ ગયા એમની પાસે। હવે અમે જ્યારે ત્યારે જોયું કે આમાં કંઈ બરકત નથી ને આ બધું બગડી જાય એવું લાગે છે, એટલે અમે માગણી કરી કે માગણીમાં અમને પછી કશું મળ્યું નહીં અને ફરી ભાઈનો પત્તો લાગ્યો નહીં। મેં પણ છે તે 4 વર્ષથી આ પૈસા છે તે એની અંદર રોકાણ કર્યા અને એમાં છે તે આ છે તે એ રોકાણ કરી અને પછી એમાં જ્યારે પ્રસંગો મારા 2 છોકરાઓના લગ્ન ગયા એ વખતે પૈસાની જરૂર પડી, સર્ટી પાકી ગયેલા હતા પણ પૈસા ભણ્યા નહીં। આ લોકોનો હેતુ એ હતો બધું જે તારીખે હવે તમે પૈસા ભૂલી જાઓ એમ કે આ સેક્રેટરી શું કે તમે એ સાથે ભૂલી જાઓ, એ વાત કરવાની નહીં, એ પૈસા તમને ના મળે કે। સમગ્ર મામલે હાલ પોલીસે ફરિયાદ નોંધીને 3 ઈસમોને ઝડપી પાડ્યા છે। આ તત્કાલીન હોદ્દેદારો પર ખોટી સહીઓ કરી અને ખોટા દસ્તાવેજો દ્વારા રોકાણકારોના નાણાં ઉચાપત કર્યાનો આક્ષેપ છે। હાલ 28,82,000થી વધુની ઉચાપતની ફરિયાદ નોંધાઈ છે, પણ પોલીસને શંકા છે કે ઉચાપતનો આંક કરોડોને આંબી શકે છે। અન્ય આરોપીની શોધખોળ આતરી છે, તેમજ આ જે ક્રેડિટ સોસાયટીમાં કેટલા લોકોના પૈસાઓ અટવાયેલા છે તે બાબતની પણ એક તપાસ ચાલે છે। હાલ 7 લોકોના 28 લાખથી ઉપરની મૂડી બાબતની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે। પોલીસે ફરિયાદ થતાં ઝડપી કાર્યવાહી તો હાથ ધરી છે, પણ સવાલ એ છે કે આ રોકાણકારોને તેમના હકના નાણાં પરત ક્યારે મળશે?